ઉપલેટામાં કાળઝાળ ગરમી અને 40 ડિગ્રી તાપમાન વચ્ચે નગરપાલિકાના પાણી ના આવતા લોકો ત્રાહીમામ। હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ખૂબ ઊંચો જઈ રહ્યો છે, જેમાં સામાન્ય છે લોકો પાણીની ખૂબ જ વધારે જરૂરી પડતી હોય છે। એવામાં જો સરકારી નળના પાણી ના આવે ત્યારે લોકોની શું હાલત થઈ હોત તે સાફ જણાવી આવે। લોકોએ ઉનાળાની ગરમીમાં પીવા માટે વધુમાં વધુ પાણીની જરૂરી જણાય છે, જ્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઘનશ્યામનગરમાં લોકોના પીવાના પાણીથી વલખા મારી રહ્યા છે। એક તો સમગ્ર ઉપલેટા શહેરમાં 4 થી 5 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, તેમાં પણ અમુક વિસ્તારોમાં પાણી બિલકુલ આવતો ન હોવાથી લોકો દ્વારા ફરિયાદો કરાઈ છે। આથી પણ વધુ સ્થાનિક વિસ્તારોમાં લોકો દ્વારા નગરપાલિકાને અનેક વખત પાણી ના આવવા બાબત રજૂઆતો કરાઈ છે અને સ્વચ્છ ખર્ચે પાણીની પાઇપલાઇનો પણ નવાલે છે। તેમ છતાં પણ ઘનશ્યામનગર વિસ્તારમાં ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। પાણી આવ્યું નથી 2 મહિના થયા। અમારે શું કરવું? નાવું ધોવું શેમાં, કપડા શેમાં ધોવા, આ ઢોર ને પાણી શેમાં પાવું, માલ ઢોર ને આ પાણી નથી, ટાંકા ખાલી પડ્યા છે। અમારે શું કરવું? 4 દિવસ પાણી આવે, 4 દિવસે તોય પાણી નથી હરખું આવતું। ન્યા જાય છે તો કોઈ જવાબ નથી આપતું। પાણી વગર અમે શું કામ કરવું? મારું નામ અમીબેન છે। અમે 2 મહિના થયા પાણી અમારે આવતું જ નથી હાવ જરાય, અને પાણી વગરનું અમારે શું કરવું? ને અમારે માલ ઢોર પતૈસા, અમે માણા પાણી વગરના તલખી નો અમારે ઘનશ્યામનગર છે અમારે એરિયો, એમાં અમારે નથી પાણી હાવ જરાય આવતું જ નથી પાણી। આજ 2 મહિના થયા પાણી પાણી કરી છે। ઉનાળાના કેમ કાઢવા પાણી વિનાના? જવાબ જ નથી દેતા નગરપાલિકા વાળા હાવ જરાય। પાણી અમારા 4 દી આવે એમાંય નથી પૂગતું, પીવાનું ઘટે છે, એમાં આવતું જ નથી, લાઈનોમાં ચડતું જ નથી પાણી। ચડે તો ટાંકા ભરાય ને। હા 3-4 વખત ગયા, જવાબ જ નથી દેતા નગરપાલિકા વાળા। મારું નામ ખીમાભાઈ રબારી, ગામ ઉપલેટા। હું ઘનશ્યામનગરનો રહેવાસી છું। તકલીફ એ છે કે મારા એરિયાની અંદર આજથી કમસે કમ 25 થી 30 દિવસથી પાણીનો એટલો પ્રોબ્લેમ છે કે પાણી મોટર મૂકવા છતાં આ એરિયાની અંદર પાણી મોટરમાં નથી આવતું। કારણ કે નળમાં તો ઠીક, મોટરની અંદર પાણી ખેંચી નથી આપતી। અને અમારો એરિયો જે છે એ માલઢોરનો એરિયો છે, તો અમારે જે વસ્તી અમારા રબારી ભાઈઓની અને આહિર ભાઈઓની જે વસ્તી છે એની અંદર અમે ઢોર ઢાંકર રાખતા હોય છે। અને આવો ઉનાળો છે, 40 ડિગ્રી તડકો હોય છે, તો અવારનવાર પાણીની તકલીફ હોય છે। પાણી આપે 1 કલાક એને કોઈ વાંધો નથી, પણ કલાકમાં પાણી અમને પૂરું મળવું તો જોઈએ ને। અત્યારે મારા પાણી પીવાનું તો ઠીક, નાવાનું પાણી નથી, તો અત્યારે ફિલ્ટર પ્લાન્ટ જેની બૈરાઓ 1-1 ડોલું ભરીને આ પાણીનો વપરાશ કરે છે। તો નગરપાલિકાની અંદર પણ અવારનવાર રજૂઆત હું કરું છું। બીજા નંબરમાં કે આજથી અમારા સૌ ખર્ચે જે નગરપાલિકાની લાઈન છે એ અમારે અઢીનો ગેંડો નાખેલો હોય છે। અમે અવારનવાર રજૂઆત કરેલી છે કે આની અંદર જે વિસ્તાર વધી ગયો છે, જે અમારા ઘર 10 હતા એના બધા 30 ઘર થઈ ગયા છે, તો આ ગેંડાની અંદર પાણીનો સમાવેશ ન થાય અને છેવાડાના વિસ્તારમાં જે મકાનો આવેલા છે એને પૂરતું પાણી નથી મળતું। તો અનેકવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકાના પ્રમુખ હોય, ચીફ ઓફિસર હોય, આ કોઈ ધ્યાને લેતા નથી। તો હમણાં ચૂંટણીનું આવશે ત્યારે વારંવાર આવી પબ્લિક પાસે આવશે, પરંતુ અત્યારે 40 થી 45 ડિગ્રીની અંદર જે માણસો રહી ન શકતા અને સાંજે પાણી પીવાનું તકલીફ પડતી હોય, નાહવાની તકલીફ પડતી હોય, અને અમારો તો ખાસ કરીને જે માલઢોરનો એરિયો છે એના માટે પુષ્કળ પાણી જોઈએ છે। તો નગરપાલિકાને જાગે અને તાત્કાલિક અહીંયા સર્વે કરાવે, પાણી ન આવતું હોય તો પહોંચાડે, એવી અમારી માંગણી છે। જો માંગણી પૂરી નહીં કરે તો આજે 4 થી 5 દિવસની અંદર હું 50 થી 100 બાયરાઓને લઈને નગરપાલિકાનો ઘેરાવ કરીશ, એ મારી ચીમકી છે। કારણ કે પાણી નથી, 4 દિવસે પાણી ન આવ્યું હોય, હવે પછી ભારો આવે તો 8 દિવસે આવે, તો શું કરવું? હમણાં પાણીના ટાંકા મંગાવશું અને પાણીનું પુરવઠો અમે કરી લેશું।